લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ચૈત્ર પૂનમ હનુમાન જયંતિ નિમિત્તે આજ રોજ નારીચણા ગામ ખાતે ભક્તો હનુમાનજીના દર્શન કરવા ઉમટી પડ્યા. આજે ચૈત્ર પૂર્ણિમા એટલે હનુમાન જયંતિ, ભગવાન શ્રી રામ ભક્ત હનુમાનજીનો જન્મ. આ તહેવારને લોકો ભારે ઉત્સાહથી સમગ્ર દેશમાં ઉજવે છે. ત્યારે ધાંગધ્રા તાલુકાના નારીચણા ગામે આવેલ સુપ્રસિદ્ધ નારીચણા હનુમાનજી મંદિર છેલ્લા 400 વર્ષ જૂનું મંદિર છે. આજના દિવસે નારીચણા હનુમાનજીના મંદિરે ભવ્ય ઉજવણી કરવામાં આવે છે, જેમાં યજ્ઞ, મહાપ્રસાદ, મહાઆરતી સહિતના આયોજનો મંદિર દ્વારા કરવામાં આવે છે, જેમાં હજારોની સંખ્યામાં દૂર દૂરથી લોકો આવતા અને શ્રદ્ધાપૂર્વક જોડાય છે. ત્યારે આ વખતે પણ શ્રી રામ ભક્ત હનુમાન જયંતિની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી. આ પ્રસંગે મંદિર દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં મહાપ્રસાદ, આરતી સહિતના આયોજનો કરવામાં આવ્યા હતા, જેનો લાભ લેવા દર વર્ષની જેમ આ વર્ષે પણ હનુમાન જયંતિ નિમિત્તે દૂર દૂરથી વિશાળ સંખ્યામાં લોકો નારીચણા ગામ ખાતે શ્રી નારીચણાના હનુમાનજીના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા અને બપોરે આરતી તેમજ મહાપ્રસાદ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોના લાભ લઈ ધન્ય થયા હતા. ભક્તોની વિશાળ જનમેદની વચ્ચે નારીચણા ગામ ખાતે મેળાનું વાતાવરણ ખડું થઈ ગયું હતું અને સમગ્ર વાતાવરણ શ્રી રામ ભક્ત હનુમાનજીની ભક્તિથી ભક્તિમય થઈ ગયું હતું. આજે મોડી રાત સુધી દર્શનાર્થી આ જગ્યાએ દર્શન કરવા ઉમટી પડે છે. રિપોર્ટર દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર.